કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 4 વિષય સામાન્ય જ્ઞાન પ્રકરણ 24 એટલે કે સંખ્યા સાથે ગમ્મત જોઈશું. બરાબર. હવે તમને આપ્યું છે નીચે કે નીચે આપેલા બોક્સમાં સાચી સંખ્યા કે ચિહ્ન લખો. હવે આપણને અહીંયા અલગ અલગ સંખ્યાઓ આપી છે, જેને આપણે પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકાર એટલે કે સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર કરી અને એનો જવાબ મેળવવાનો છે. હવે તમને એક નંબરમાં આપ્યું છે 89 28 બરાબર 117. બરાબર. તો આપણે 89 જે છે એનું શું કરીશું? તો 117 થશે બરાબર 28 સાથે. તો આપણે જોવાનું, સરવાળો કરી જોઈએ પહેલાં. તો 89 + 28 તો 9 ને 8 કેટલા થશે? 17. 7 અને વધી પડી 1 અને 8 ને 2 10 અને વધી 1 11 એટલે કે 117. તો 89 પ્લસ એટલે 28 કરીશું એટલે 117. તો પહેલાંમાં આપણે ચોરસ બોક્સમાં શું લખીશું? તો સરવાળો એટલે કે સરવાળાની નિશાની કરીશું. અને પછી છે નંબર 2 26 પ્લસ તમને ચોરસ ખાનું ખાલી આપ્યું છે બરાબર 117. બરાબર. તો હવે 26માં આપણે કેટલા ઉમેરીએ તો 117 થાય. તો 91 ઉમેરીએ તો કેટલા થશે? 117. તો આપણે ચોરસ બોક્સમાં કેટલા મૂકીશું? 91. તો જુઓ 6 ને 1 7 અને 9 ને 2 11. તો 26 + 91 બરાબર કેટલા થાય? 117. એના પછી છે નંબર 3. હવે ખાલી પહેલાં ચોરસ બોક્સ છે ગુણ્યા 22 બરાબર 528. હવે 22ને કેટલા જોડે ગુણીએ તો 528 થાય. તો વિદ્યાર્થી મિત્રો એ તમારે એકથી એવું 22ને દરેક સંખ્યા જોડે ગુણતા જવાનું. બરાબર. હવે જેમ જેમ તમે ગુણતા જશો તેમ તમને ખ્યાલ આવતો જશે કે આપણે કઈ સંખ્યા સાથે ગુણીએ તો 528 આવે. તો આપણે ત્રીજીમાં લખીશું 24. તો જુઓ 4 × 2 કરીએ તો 8 અને 4 ને 2 કરીએ તો 2 એટલે કે 24 × 22 કરીશું તો 528 થશે. એના પછી છે નંબર 4. હવે 4 નંબરમાં આપણને પહેલાં ચોરસ બોક્સ આપ્યું છે, પછી છે -46 બરાબર 54. એટલે કે 46ને કેટલા વડે બાદ કરીએ તો આપણને 54 જવાબ મળે. બરાબર. તો તમારે એવી રીતે એક નંબરની સંખ્યાથી બાદ 46 જોડે બાદ કરતું રહેવું પડશે. તો આપણે છેલ્લે કયો જવાબ આવે તો 100. 100માંથી 46 બાદ કરીએ તો કેટલા આવે? 54. તો આપણે આવશે 100 - 46 બરાબર 54. અને પછી છે નંબર 5. હવે 5 નંબર જે છે એમાં 181 પછી આપણને ચોરસ ખાનું આપ્યું છે અને 80 બરાબર 101. હવે 181 જે છે એમાંથી કેટલા ઓછા 80માંથી કેટલા ઓછા શું કરીએ તો 101 જવાબ આવે. તો સરવાળો કરીએ, બાદબાકી કરીએ, ગુણાકાર કરીએ કે ભાગાકાર કરીએ તો 101 આવે. તો 181માંથી 80 બાદ કરીએ તો શું આવે? 101. તો 5 નંબરમાં કોની ચિહ્ન આવશે? તો બાદબાકીનું. અને પછી છે નંબર 6. 6 નંબરમાં આપેલું છે 301 પછી ચોરસ બોક્સ આપેલું છે અને 20 બરાબર 281. બરાબર. તો 301 અને 20 આપ્યું છે તો આપણે શું કરીએ તો 281 આવે. બરાબર. સરવાળો કરીએ, બાદબાકી કરીએ, ગુણાકાર કરીએ કે ભાગાકાર કરીએ તો 301માંથી 20 બાદ કરીએ તો કેટલા રહે? 281. તો 6 નંબરમાં કોનું ચિહ્ન મૂકવાનું? તો બાદબાકીનું. એના પછી છે નંબર 7. હવે નંબર 7માં તમને આપેલું છે 89 - 45. હવે 89માંથી 45 બાદ કરીએ તો કેટલો જવાબ રહે? તો 44. તો વિદ્યાર્થી મિત્રો તમારે એક અલગ નોટ અને પેન લેવાની અને તેમાં તમારે બાદબાકી અને સરવાળા જાતે કરતું રહેવાનું. તો આપણે 9માંથી 5 બાદ કરીએ તો કેટલા રહે? 4 અને 8માંથી 4 બાદ કરીએ કેટલા રહે? તો 4. તો કેટલા આવે? 44. તો 7માં આપણે જવાબ લખીશું 44. બરાબર. એના પછી છે નંબર 8. 444 પછી ચોરસ બોક્સ આપેલું છે અને 4 બરાબર 111. હવે 444નો 4 વડે એવું શું કરીએ તો 111 આવે. બરાબર. સરવાળો કરીએ, બાદબાકી કરીએ, ગુણાકાર કરીએ કે ભાગાકાર કરીએ તો શું કરવાનું? 444ને 4 વડે ભાગીએ તો કેટલા થાય? 111. તો 8 નંબરમાં ખાલી જગ્યામાં આપણે કરીશું ભાગાકારની નિશાની. બરાબર. તો 444 / 4 બરાબર 111. એના પછી છે નંબર 9. હવે 9 નંબરમાં તમને આપેલું છે 59 વત્તા ચોરસ બોક્સ બરાબર 100. હવે 59માં એવા કેટલા ઉમેરીએ તો 100 થાય. બરાબર. તો તમારે એવું ગણતું જવાનું કે 59માં 1 ઉમેરીએ તો 60 થાય, 2 ઉમેરીએ તો 62 થાય, 3 ઉમેરીએ તો 63 થાય. એવી રીતે ઉમેરતા જશો તો 41 આવશે તો 100 થશે. તો 59 + 41 બરાબર શું થશે? 100.
એના પછી છે નંબર 10. હવે તમને 24 આપ્યું છે, એક ચોરસ બોક્સ આપ્યું છે અને 5 બરાબર 20. બરાબર. હવે 24ને આપણે કેટલા વડે શું કરીએ તો 120 આવે. સરવાળો કરીએ, બાદબાકી કરીએ, ગુણાકાર કરીએ કે ભાગાકાર કરીએ તો 24 ગુણ્યા 5 કરીએ તો 120 આવે. કારણ કે 5 ચોક 20 તો શૂન્ય શૂન્ય ને વધી પડી 2 અને 5 દુ 10 અને 2 વધી એટલે કે 12. તો 24 ગુણ્યા 5 બરાબર કેટલા થશે? 120. તો 10મા ચોરસ બોક્સમાં આપણે કોની નિશાની કરીશું તો ગુણાકારની. એના પછી છે નંબર 11. હવે 299 ગુણ્યા ચોરસ બોક્સ બરાબર 299. હવે 299ને આપણે કેટલા વડે ગુણીએ તો 299 જ આવે. તો બધાને ખબર છે કે 299ને આપણે 1 વડે ગુણીએ તો શું આવે? 299. તો 299 ગુણ્યા 1 બરાબર 299. તો ચોરસ બોક્સમાં આપણે લખીશું 1. બરાબર. અને પછી છે નંબર 12. હવે 12માં પહેલાં તમને ચોરસ બોક્સ આપેલું છે, પછી માઇનસ બરાબર 55 એટલે કે -55 બરાબર 35. હવે 55ને એવી કઈ સંખ્યા જોડે બાદ કરીએ તો જવાબ આપણને 35 મળે. બરાબર. તો 90માંથી આપણે 55 બાદ કરીએ તો આપણને જવાબ શું મળે? 35. તો 12 નંબરના ખાનામાં આપણે લખીશું 90. અને પછી છે નંબર 13. 55 આપ્યું છે, તમને ચોરસ બોક્સ આપ્યું છે અને 2 બરાબર 110. હવે 55ને આપણે એવા કઈ સંખ્યા વડે ગુણીએ તો 110 આવે. બરાબર. તો 55 ગુણ્યા 2 ગુણાકાર કરીએ તો 110 આવે. જો 5 દુ 10 એટલે કે 0 વધી પડીએ 5 દુ 10 અને 1 11 એટલે કે 110. તો 13મા ખાનામાં આપણે શેની નિશાની કરીશું તો તે છે ગુણાકારની. એના પછી છે નંબર 14 નંબર જે છે તો તમને 95 આપ્યું છે, ચોરસ બોક્સ આપ્યું છે અને 2 બરાબર 190. હવે આપણે 95ને 2 વડે શું કરીએ તો 190 જવાબ આવીએ. સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર તો 95ને આપણે 2 વડે ગુણીએ તો તેનો જવાબ આપણને 190 મળે. તો 14મા ખાનામાં આપણે શેની નિશાની કરીશું તે છે ગુણાકારની નિશાની. બરાબર. તો 95 ગુણ્યા 2 બરાબર 190. એના પછી છે નંબર 15. 40 ગુણ્યા તમને ચોરસ બોક્સ આપ્યું છે પછી બરાબર 0. હવે 40ને કેટલા વડે ગુણીએ તો તેનો જવાબ આપણને 0 જ મળે. બરાબર. તો 40ને આપણે 0 વડે ગુણીએ તો તેનો જવાબ 0. તો આપણે ચોરસ બોક્સમાં શું લખીશું તો તે છે 0. એના પછી છે નંબર 16. 361. હવે 361 જે છે એને કેટલા વડે ભાગીએ તો આપણને જવાબ 19 જ મળે. બરાબર. તો 361ને આપણે 19 વડે ભાગીએ તો તેનો જવાબ પણ આપણને 19 જ મળે. બરાબર. તો આપણે ચોરસ ખાનામાં લખીશું 19 એટલે કે 361 ભાગ્યા 19 બરાબર 19. તો વિદ્યાર્થી મિત્રો આને આપણે સંખ્યા સાથે ગમ્મતકારી કહેવાય. તો આવી રીતે તમે અલગ અલગ પ્રકારની સંખ્યાઓને સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરીને રમો તો તેનાથી તમારે ગણિતનો બેઝ પણ પાક્કો થાય અને તમને ગણિતના દાખલા કે કોઈ પણ પલાકા હોય તે પણ ફટાફટ આવડે. તો આને કહેવાય સંખ્યાની ગમ્મત.